ફાઇનલી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ તો જો હું તમને બતાવું ઈમેલ આવી ગયો આપણો વેલકમ તો યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ તો કાલू गाइस खुश થઈ ગયો હો पैसे कहाँ से मिलेंगे तो गाइस जो आप लोग आज જ મેલ આવ્યો गाइस જો વેલકમ ટુ યુટ્યુબ પાર્ટનર तो गाइस આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ है तो હું તમને बताऊँ तो है गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग तो आज के व्लॉग में आप सभी का स्वागत है और सभी को मेरी तरफ से जय श्री राम। तो गाइस आज एकदम नहा धो के सुबह सुबह में रेडी हो गए हैं क्योंकि आज हमको जाना है हमारे फार्म हाउस पे और मनु की थोड़ी तबीयत ख़राब है तो वो उल्टी सोई है, उसकी पीठ दर्द में थोड़ा कमर में थोड़ा दर्द हो गया है गाइस। तो आज आप जवान से गाइस आप फार्म हाउस है कारण કે આપણા જે ફાર્મ હાઉસ છે જે ઝાડ રોપ્યા હતા ને એ જે સુકાઈ જાય ને ગાઈસ ઝાડ બધા નવા લગાવવાના તો નર્સરીવાળા લઈને જઈએ તો બધા જે સુકાઈ ગયા ઝાડ એ નવા લગાવી દઈએ। તમને ખબર જ હશે કે આપણે 5 ખજૂરી લગાવી હતી એમાંથી 4 સુકાઈ ગઈ એક જ થઈ છે એટલે 40,000નું તો એ નુકસાન આવ્યું હતું। લગભગ આપણે એ વખત ખાસું ખર્ચો કરી નાખ્યો હતો એમાં લગભગ સમજો ને 100 ઝાડ લગાવો ને એમાંથી 10 તો સુકાઈ જ જાય એટલે કહેવત છે કે સુકાયેલું ઝાડ બધા રાખવું નહીં તો સુકાઈ ગયેલું ઝાડ આપણે કાઢી કરી લે અને નવા આજ નર્સરીમાંથી લઈ જઈને નર્સરીવાળાને બતાવી દઈએ અને નવા ઝાડ બધા લગાવડાવી દઈએ ને। તો ગાઈસ આજે બધું કામ છે તો હું તમને બતાવું નર્સરીએ જશું હતા તો નર્સરીવાળા ભાઈને ગાડીમાં લઈ જઈ અને ત્યાં જઈને બતાવી દઈએ જે લખવાનું છે એ લખાઈને નવા ઝાડ બધા લગાવડાવી દઈએ। તો ચલો ગાઈસ કન્ટિન્યુ રહો અમારા બ્લોગમાં। બે છોકરીઓ રમી છે શું રમો છો? હા ગરગટ્ટા। તો ગાઈસ અંજીને પત્તે બેહીને પપ્પા જોડે વાત કરીશી। ચલો ગાઈસ આજે લઈને જઈશું વરના જે આપણી ગાડીમાં આગળ સચિન ઊભો હતો સચિનને લઈ લઈએ ફાર્મ હાઉસ સાથે। તો ગાઈસ અત્યારે આવી ગઈ અમે નર્સરીમાં તો મસ્ત બધા છોડ જોઈ લઈએ અને પછી નક્કી કરીએ કે કયા રોપવા છે। એક આપણને આ બોટલ પંપ બહુ પસંદ આવે છે ગાઈસ જો મસ્ત લાગે છે અને ગાર્ડનમાં લગાવી દઈએ। બાકી આ વિદ્યા આગળ આપણે ઘરે ઘર લગાવી છે તે ફાર્મ હાઉસ ઉપર। ગાઈસ અભી સારા નર્સરીવાળાને બધું બતાવીને આવી ગયા છીએ ફાર્મ હાઉસ કમ્પ્લીટ બધા છોડ આ તે। તો ગાઈસ એસ્ટિમેટ કેટલું બને ખબર ખાલી આપણે જે છોડ ઉકાઈ જાય ને બીજા થોડા નવા લગાવવાના લગભગ મજૂરી અને છોડ સાથે 1 લાખ રૂપિયાની આજુબાજુ કામ થવાનું। તો ગાઈસ પહેલાં 3-4 લાખ રૂપિયા ખર્ચી કાલે આપણે અને પછી ફરી 1 લાખ એટલે 5 લાખ રૂપિયાનું તો આપણે ખાલી ગાર્ડન અને હજુ ખાલી આપણું ઘાસ લગાવવાનું તો બાકી છે એટલે 5-6 લાખમાં તો આપણને ગાર્ડન જ પડશે ગાઈસ કંઈ વાંધો નહીં પેડ પૌધા માટે થાય ને ઝાડ લગાવવાનું ગમે લોકો ખર્ચો થાય બીવા નહીં ઝાડ પહેલાં લગાવવાના બંગલો ભલે ધીમું કામ કરતા પણ પહેલાં ઝાડ કમ્પ્લીટ આપણે લગાવી દઈએ। ઝાડ ગ્રીનહરી હોય તો જ સારું લાગે ગાઈસ ગમે તેવું બંગલો હોય પણ ગ્રીનહરી પહેલાં જોઈએ। અત્યારે પાછા અમે ક્રિકેટ રમવા નીકળી ગયા કારણ કે અમારા અત્યારે હાલ ચોમામાં કોઈ ધંધો હોય નહીં અમે બધા ગામવાળા ભેગા થઈને ક્રિકેટ જ ખેલ કરીએ ગયા છે અત્યારે અમારે હાલ કોઈ જ ધંધો હોય નહીં વરસાદનું શું કામ કરવાનું અમે સાઈડ ઉપર કામ એવું ચાલતું નહીં। હા પેટ્રોલ થઈ જાય ચમ લાલબેન તો મારા લાલબેન તો દવા મગાણી હતી બૈરાની મારે જવું લાલબેન તો હા લાલબેન તો મારે કોમન હતા હા તો ચલો ગાઈસ અહીંયા હવે નીકળી ગયા અમે પહેલાં ક્રિકેટ રમવા લાલબેન તો જતા ચાલુ થઈ ગયું મેચ કરીને કશું કોઈનો ફોન જ નહીં એટલે આ જ ના હોય કૃષ્ણ લાલબેન તો પેલા ઓટો મારે જવું તો હજી બૈરા મને બૈરું કાલ પછી નહીં તો રમ્યા ને પછી ચોઈ જવાની છે બૈરું બે દવાખાના બેન તો કે ક્યારે હજર થઈ ગઈ કે દવા લેતા આવજો હું કોઈ સારું બેન પેલા દવા દુકાને જ ગોળી લઈ બોલ ઉપર ચાલુ હા એટલે તો કીધું આવી ગયા ફર્યો ને આ ચેલી વારમાં ચાલુ થાય કંકુ પૂછવા કેટલી વાર જાવ છે આપણા ટીમ બધી આવી ગયા આવીએ કે 15 મિનિટ થાય બસ આમાં 10-15 મિનિટ પેટ્રોલ લાલબેન દવા નહીં અત્યારે દવાખાના તો પાછા જઈને આવી ગયા અમે ટેબ્લેટ તો લેતા આવ્યા જુઓ ગોળીઓ તો લઈને આવ્યા પણ મેચ બાદ અંદર જો એમાં કોઈ ટીમ જ નહીં આવી खाली आटला खिलाड़ी है हमारे घूमना। तो गाइस मैच हमारी चालू हो गई है अभी बॉलर तैयार बैट्समैन तैयार चालू है। बोलना चाहोगे?
हाँ यार कौन ये भाई बीच में ये खिलाड़ी आ गए हैं। ये खिलाड़ी हाँ नए बस आयुष कैच ચાલો લે હાલો ખિલાડી આઉટ થયો, ખિલાડી ચેન્જ થઈને નવો આવી ગયો ગાય. ખિલાડી આઉટ થઈ ગયો, ખિલાડી ચેન્જ ગાય, નવો ખિલાડી આવી ગયો. પંખા ખાલી પકડ અહીંયા આવીએ અમે નીરુબેન ગૃહ ઉદ્યોગે તેલ મસાલો બધું લેવા. તો ફટાફટ લઈ લે. હું પંચર બે આવ્યા. તો ગાઈસ અહીંયા શું શું મળે હું તમને બતાવી દઉં. અહીંયા એક નંબર મસાલા મળે છે. દેખો છો ગાઈસ, અહીંયા બધા આખા મસાલા મળે, તેલ મળે, મસાલા બધું મળી જાય. ચલો ગાઈસ, મસાલો લઈ લીધો આખો. પંચરે જો તો નીકળી જાય. ગાઈસ અત્યારે આવી ગયા આપણા ઘરે પાછા. અને આજે થોડું થોડું ગાઈસ પેટમાં દુખાય, કંઈ ખબર પડતી નહીં. અને આ છોકરીઓ શું કરી દે શું કરે. હા તો ગાઈસ કોઈ ગોયસી પણ હું કહી મને ખબર પડતી નહીં, એટલા માટે તું મેં લે પેલું કેમ ભૂલી જો વારી हमारी चैनल मोनेटाइजर हो गई મેં લે હેડ. मुझे पता चला શું કેવું ફેબડી શું બનાવા डोंगरी बटाका साग हमको तो थोड़ी खाना है क्यों रोड पे जाना. એવું ના હોય તો તમારે એકલો ના ખાવાનું હોય આજે કાલે તમને ખવડાવી દે. બધાને ખવડાવવાનું હોય. હું કેવું સંદીપ તો હું તો મને તો ચારનો ફોન આવી ગયો કોનો બાવાનો. એ આ નામ હું રિયા રિયાન્સી. તમે આર્યો કોનું નામ આઈડી હાલે નામ આરોયા નહીં તાવું હા આરોયો આર્યો જ કહેવાય નહીં ને. તો ગાઈસ ફેમિલી જેવા છોકરો આવી જાય ઘરે. ભાઈબંધનું નામ હ. કોનું કોનું હા આ જડ્ડમ ભાઈબંધનું નામ હ. દાદા ભાઈ બને તેરા હું નામ હે આરો એ આર્યો જ કહેવાય ને. આના લેવું બોલે ચાલ ને પણ ભૂ ગાઈસ પાણી પીવડાવો, પાણી પીવા રિયા છે, પાણી પીવડાવો. ગાઈસ અત્યારે બનાવ ચા. એ પૈસ રાતે 7:30. તો ગાઈસ અત્યારે ચા બને છે. ગાઈસ આજે અમારી ચેનલ ફાઇનલી મોનિટાઈઝર થઈ ગઈ છે. એટલે મને ચા બનાવે ખુશી એ ખુશી ચા બનાવું તો બધા ચા પીવાય. તમો ખાઈ તો ગાઈસ ફઈ આવે એના માટે ચા બનાવે એટલે ચા બનાવે છે. તો હું તમને બહાર જઈને બતાવું. વૈશુને ગાઈસ આજે અમારો વૈશુનો બર્થડે છે ને તો એમાં આ સાયકલ લાવ્યા તો કોણ લેવાની ગઈ આરુસી આર્યો ગાય છે ને સાયકલ લેવાની છે નવી. તેના શું કરી હતી સાયકલ. લે લે છોકરાને તો તો ગાય છે ને આજે અમારો વૈશુનો બર્થડે છે. કેક નહીં લાવ્યા પણ અમારા ગડો નહીં લાગે આજે. હો ગાય ગડોને આજ કેક નહીં લાવ્યા બર્થડે પણ ગડ્ડો ચીકનો होला ખુશી ભાઈ તો શાંતિભાઈ આ બીમાર થઈને દાખલ હતો એટલે નહીં લાવ્યા. એવું તો એટલે નહોતું લાવ્યો ગાય. પણ એના માહો સાયકલ હાલવા ને તે વૈશુ આર્યો રહી સાયકલ લેવા નવી કે મુજે બી લઈ આલો તો ક્યાંથી લઈ આલે. તો એના માટે કાલે નવી સાયકલ લાવી દઈએ આપણે કાલ. તમે મારાને ખરા ચાય પીવાનું ચાલુ થઈ ગયું. ગાડી કોકની બ્લેક ગોડ આવી છે ઘેર ગાઈસ આજે જુઓ. તો ગાઈસ વૈશુ વૈશુરી એ કોણ લાવ્યું સાયકલ. વૈશુનો બર્થડે ગાઈસ સાયકલ આવી નવી. ગાઈસ પેટમાં ગરબડ હોય ને તો આપણે પી લઈએ ઈનો તો 6 સેકન્ડમાં કામ તમામ સંભાળો. ફાઇનલી આપણી ચેનલ મોનેટાઈઝર થઈ ગઈ તો જો હું તમને બતાવું. ઈમેલ આવી ગયો આપણો વેલકમ તો યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ. તો કાલુ ગાઈસ ખુશ થઈ ગયો હો. पैसे कहाँ से मिलेंगे. तो गाइस जो आप लोग आज જ મેલ આવ્યો ગાઈસ જો વેલકમ ટુ યુટ્યુબ પાર્ટનર. તો ગાઈસ આપણી ચેનલ મોનેટાઈઝર થઈ ગઈ છે. તો હું તમને બતાવું આપણું પેલું એ શું બતાવું કાલું कितने पैसे हुए જે
પૈસે ના થાય ભાઈ, અત્યારે કશું ના થાય. વાયટી સ્ટુડિયો તો ગાઈસ જુઓ ભાઈ, આપણો દરેક ચેનલ ઉપર ડોલરનું નિશાન આવી ગયું હોય. દરેક વિડીયો પર ગાઈસ ડોલરનું નિશાન આવી ગયું. હું તમને બતાવી દઉં. તો ગાઈસ ફાઇનલી આપણી ચેનલ મોનિટાઈઝર આજે થઈ ગઈ છે. તો ગાઈસ જોવા આ રહી આપણે જો બધા વિડીયો પર જઈ ગયું ડોલરનું નિશાન. તો હવે આપણે ગાઈસ ડોલર બનવાના ચાલુ થઈ જશે. તો ફાઇનલી ગાઈસ આપણી ચેનલ આજે મોનિટાઈઝર થઈ ગઈ ફૂલ. તો ગાઈસ મનુનું રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને અમારે જવાનું છે જમવા રોડ ઉપર પાર્લરે. તો અમે જઈએ છીએ જમવા. મનુ તમારે આવું હા? તો ચલો ગાઈસ બાય. તો ચલો ગાઈસ અમે ફટાફટ જમીન પછી પાછા આવીએ. આજે મારો પ્રોગ્રામ જમવાનો રોડ ઉપર છે. તો ગાડીની ચાવી લઈ લઈએ અને નીકળી જઈએ. તો ગાઈસ મસ્ત મજાનું જમવાનું પતી ગયું. આપણે રોડ ઉપર ગયા હતા રમેશભાઈ ત્યાં. મસ્ત મજાનું જમવાનું પતી ગયું અને પાછા આપણે ઘરે નીકળી ગયા છીએ. તો તમને મળું કરે છે. તો ગાઈસ આપણા મનુને કમરમાં દુખાવો થાય તો એના મૂળનો સ્પ્રે એ મારી દઈએ મસ્ત મજાનો કમરમાં. તો મનુની તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. અને ગાઈસ આજનો બ્લોગ આપણે હવે અહીંયા જ એન્ડ કરીશું. તો મનુ ગુડ નાઇટ. તો ગાઈસ હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. આપણી ચેનલ આજની મોનિટાઈઝર થઈ ગઈ ફાઇનલ સક્સેસફુલ. બધા જે આવે એ બધું ઓન કરી નાખ્યું. આપણે વોચ પેજ શોર્ટ ફીડ બધું આપણે હે ને એ બધું ઇનેબલ કરી નાખ્યું, બધું ઓન કરી નાખ્યું. તો ગાડી સંદીપ ગુડ નાઇટ. કેતા ગુડ નાઇટ. તો ચલો ગાઈસ આ બધું આપણું સેટિંગ પતી ગયું હોય. તો હવે આજની બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા બ્લોગમાં. તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો ગાઈસ. તો કાલ મળશું એક નવા બ્લોગમાં. થેન્ક યુ બાય. ગુડ નાઇટ.